વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ત્રીજા લેક્ચરમાં ગતિના ત્રીજા લેક્ચરમાં આપણે મળીએ છીએ. છેલ્લા બે લેક્ચરમાં આપણે પ્રવેગ, પ્રતિપ્રવેગ અને અચળ પ્રવેગ ગતિ સુધી આપણે જોઈ ગયા હતા. આજે આ લેક્ચર ખૂબ જ અગત્યનું છે. આલેખની મદદથી આપણે ગતિના સમીકરણો મેળવશું. આગળ સાયન્સ રાખશો તો ફિઝિક્સની અંદર પણ આ જ સૂત્રો ફરીથી રિપીટ થશે. બરાબર છે. એની પાયાનો ખ્યાલ છે એ ફરીથી રિપીટ થશે. આ ત્રણ સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્ર કોઈ પણ એક પરીક્ષામાં પૂછાતું જ હોય છે અને પૂછાતું જ રહે છે. તો આલેખની મદદથી ગતિના સમીકરણો. તો પહેલાં આપણે આલેખનો ખ્યાલ મેળવીએ. આપણે આલેખમાં 4 ભાગ હોય છે. આપણે આ એક ભાગ લઈએ છીએ. અહીંયા આપણે વેગ લખીએ, અહીંયા આપણે સમય લખીએ. એટલે આ કટકાને આપણે હું દર્શાવું તો આ વેગ છે અને આ સમય છે. હવે માની લ્યો વેગને આપણે વી કહીએ છીએ. ખાલી સમજવાનું જ અત્યારે લખવાનું નથી. વેગને વી કહીએ છીએ. ટીને સમય કહે. ટી બરાબર 0 સમયે વેગ 0 છે. માની લો કે ટી બરાબર 2 સેકન્ડે સમય વેગ 5 છે, 4 સેકન્ડે 10 છે અને 6 સેકન્ડે માની લો કે 15 છે. તો અહીંયા હું લખું છું 0, 2, 4 અને 6. અહીંયા હું લખું છું 5, 10 અને 15. 0 એ 0, 2 5, 4 એ 10 અને 6 એ 15. તો આ ગતિ શું થઈ? નિયમિત ગતિ થઈ. શું કહી? નિયમિત. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ વેગ પણ સરેરાશ, તમે જુઓ, સરેરાશ અચળ વેગથી ગતિ કરે છે એવા કહી શકાય. માટે આપણે આલેખની મદદથી ગતિના સમીકરણો એટલે રેખીય ગતિના સમીકરણો મેળવશું. બરાબર છે. હવે ધ્યાનથી સમજો. ચાલુ કરતા પહેલા આપણે અંદર આવતા સંજ્ઞા વ્યવસ્થિત ફરીથી સમજી લઈએ. તો બાળકો અંદર યુ આવશે. યુ એટલે પ્રારંભિક વેગ. યુ એટલે પ્રારંભિક વેગ. વી, વી એટલે અંતિમ વેગ, ફાઇનલ વેલોસિટી, અંતિમ વેગ. એ એટલે પ્રવેગ. અને આપણે સૂત્ર શીખીએ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. અને છેદમાં સમય. એસ એટલે ડિસ્ટન્સ, કાપેલું અંતર. આ 4 શબ્દ, 4 સંજ્ઞાઓનો આપણે ઉપયોગ આવશે. યુ, વી, એ અને એસ. સમજવા માટે સાઈડમાં નોટમાં લખી નાખો. હવે આપણે 3 સમીકરણો આવશે. 3 સમીકરણો આપણે 3 તબક્કામાં લઈશું. એક સાથે ભેગા ક્યારેય પૂછાય નહીં, ક્યારેક ક્યારેક એક સાથે 2 પૂછાય. એટલે આપણે 3 વાર અલગ અલગ આલેખ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ, સૂત્ર નંબર 1. વેગ અને સમયનો આલેખ. વેગ અને સમયનું સૂત્ર. વેગ અને સમય એના આલેખનું સૂત્ર આપણે વી બરાબર યુ વત્તા એ ટી આપણે સાબિત કરવાનું. નંબર 2. બીજું, આપણે સ્થાન અને સમયનો આલેખ. સ્થાન અને સમય. તો એસ બરાબર યુટી વત્તા 1/2 એ ટી સ્ક્વેર. નંબર 3. સ્થાન અને વેગનો આલેખ. સ્થાન અને વેગ નો આલેખ.
તો એસ બરાબર એટલે 2as બરાબર વી વર્ગ માઇનસ યુ વર્ગ. હવે આ સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખવા? જુઓ, પ્રારંભિક વેગ તો આપણે ક્યાંય શોધવાનો હોય જ નહીં, આપણે ખબર જ હોય. અંતિમ વેગ જ શોધવાનો હોય, એટલે યુનું કોઈ મહત્વ નથી. એટલે યુ યાદ નહીં રાખો, યુ નહીં, અને પ્રવેગ પણ નહીં. તો જો પેલું સૂત્ર યાદ રહી ગયું, વેગ અને સમયનો આલેખ વી અને ટી. વેગ કેના ઉપર આધાર રાખે છે? સમય ઉપર. સ્થાન અને સમયનો આધાર યુ અને એ નથી ગણવાના, તો એસ અને ટી વચ્ચે થઈ ગયો સંબંધ. સ્થાન અને વેગનો આલેખ તો એસ અને વી, એ અને યુ તો આપણે ગણવાના નથી, યુ વર્ગ છે. તો આ ત્રણ આપણે સમીકરણ મેળવવાના છે. ત્રણેય આપણે આલેખની મદદથી જ સાબિત કરીશું. ધ્યાનથી સમજો, આવડી જ જશે. એકદમ સરળ છે, ચિંતા કરતા નહીં. તો એ સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ, વેગ અને સમયનો આલેખ. વેગ અને સમય નો આલેખ પરથી સમીકરણ. એટલે સમીકરણ આપણે સાબિત કરવાનું છે. એ સાઈડમાં આપણે લખી લઈએ છીએ, તમને યાદ આવે, વી બરાબર યુ વત્તા એ ટી. આપણે આ સાબિત કરવાનું છે. જો બાળકો, બ્લેક બોલપેનની મદદથી એટલે બ્લેક માર્કરની મદદથી હું ગ્રાફ દોરું છું. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. એટલે વી અહીંયા આવે, પેલું નામ અહીંયા આવે વી, અહીંયા વેગ અને સમય. આટલી ખબર પડી ગઈ? આટલે સુધી કોઈ પ્રશ્ન હોય તો કયું? હવે બાળકો જરાક સારું લાગે એટલે હું સ્ટ્રેટ લાઈન દોરું છું. હવે જુઓ બાળકો, આપણે શરૂઆતનો વેગ 0 અહીંયા નથી લેતા આપણી સરળતા માટે. માની લો કે શરૂઆતથી 5, શરૂઆતમાં એ વસ્તુનો વેગ 5 કિલોમીટર છે, ગમે તે અહીંયાથી છે. એટલે એ સ્થાનેથી શરૂઆતનો વેગ એ સ્થાન ઉપર, પ્રારંભિક યુ છે એ 0 નથી ટૂંકમાં. ત્યાંથી ટી સમયે એનો ટી સમયે અહીંયા અંતિમ સ્થાન બી છે. શરૂઆતનું સ્થાન એ છે, અંતિમ સ્થાન યુ છે, બી છે. એટલે શરૂઆતનો વેગ એટલે આટલો ભાગ યુ થયો, અને આપણે આખો ભાગ ડેશ 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 વડે પૂરું કરીએ, અને હું સી નામ આપું તો આટલો ભાગ વી થયો. શરૂઆતનું સ્થાન એ છે, અંતિમ સ્થાન બી છે. શરૂઆતનો વેગ યુ છે, અંતિમ વેગ એ સ્થાન આગળ એનો વેગ કેટલો છે? યુ છે, અને બી સ્થાને પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો થાય છે? વી થાય છે. ચલો આટલું ક્લિયર? અહીંયા આપણે ઓ નામ આપું છું. ટી બરાબર 0 સમય છે અને ટી બરાબર ટી સમય આવે છે. એટલે કુલ સમય કેટલો થયો અહીંયા? ટી, મોટામાંથી નાનું બાદ. એટલે ટી સમયને અંતે કોઈ પદાર્થ છે, શરૂઆતનો વેગ યુ છે, ટી સમયને અંતે બી સ્થાને પહોંચે છે ત્યારે તેનો અંતિમ વેગ વી થાય છે. આટલી ખબર પડી ગઈ? હવે હું ગ્રીન માર્કર વડે આ ભાગ જોડી દઉં છું. અહીંયા હું ડી નામ આપું છું, અને ઉપરનો ભાગ પણ જોડી દઉં છું. અહીંયા હું ઈ નામ આપું છું. ચલો, આટલી ખબર પડી ગઈ? કમ્પ્લીટ. હવે જે કામ કર્યું છે એ જ આપણે લખીએ છીએ કે કોઈ પદાર્થ એનો
પ્રારંભિક વેગ એ બિંદુ પદાર્થ કોઈ પદાર્થ એટલે પદાર્થ નો એ બિંદુએ પ્રારંભિક વેગ u છે અને t સમયને અંતે બી બિંદુએ અંતિમ વેગ v થાય છે. ફરીથી સમજો. પદાર્થનો એ બિંદુએ પ્રારંભિક વેગ u છે અને t સમયને અંતે બી બિંદુએ અંતિમ વેગ v થાય છે. ઇઝ ઇટ ક્લિયર? આટલું દોરી અને આટલું શાંતિથી લખી નાખું. હવે બાળકો તમને બે આકૃતિ દેખાય છે. જો બ્લુ માર્કરથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ ઓ સી ડી લંબચોરસ દેખાય છે. લંબચોરસની સામસામે બાજુ કેવી હોય? સરખી હોય. એટલે ઓસી બરાબર એડી, ઓસી બરાબર એ ડી બરાબર ટી. આ ટી છે તો આ પણ ટી થાય કે ના થાય? ક્લિયર? બરાબર, સરસ. લો, ઓ એ બરાબર સીડી, ઓ એ બરાબર સીડી બરાબર યુ પ્રારંભિક વેગ. આટલો ભાગ બરાબર આટલો ભાગ થાય કે ના થાય? લંબચોરસ હોવાને કારણે. એવી જ રીતે ઓ ઈ બરાબર એ ઓ ઈ બરાબર બીસી બરાબર વી. આખો ભાગ વી છે. જો ઓ ઈ બરાબર બી સી બરાબર વી. આટલું ક્લિયર થઈ ગયું? બરાબર છે. આટલે સુધી આવડી ગયું. ઓસી બરાબર એડી બરાબર ટી ફોર ટાઈમ, ઓ એ બરાબર સીડી બરાબર પ્રારંભિક વેગ, ઓસી બરાબર બીસી બરાબર અંતિમ સ્થાન. રાઈટ? વી. આટલી ખબર પડી ગઈ? ક્લિયર? હવે જુઓ, હું બીસી બરાબર બીડી વત્તા સીડી કહેવાય કે નહીં? બીસી બરાબર બીડી વત્તા સીડી કહેવાય કે ના કહેવાય? તો બીસી બરાબર બીડી વત્તા સીડી કહેવાય કે ના કહેવાય? બીડી વત્તા સીડી. પણ બાળકો બીસી બરાબર શું છે? આર યુ વી. રાઈટ? બીસી બરાબર શું છે? ક્લિયર? બી. હવે બીડી આપણને ખબર નથી, પણ સીડી, સીડી બરાબર શું છે? યુ. ક્લિયર? માટે અને આપણે આ બાજુ આમ લઈ જઈએ તો શું થાય? બીડી બરાબર વી માઇનસ યુ. પરિણામ નંબર 1. બરાબર છે? બીડી મળી ગયા. હવે આપણે પ્રવેગનું સૂત્ર ખબર છે. પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર છેદમાં સમય. તો વેગમાં ફેરફાર એટલે શરૂઆતમાં કેટલો હતો? યુ. પછી કેટલો થયો? વી. એટલે આ યુ છે તો આટલો ભાગ પણ યુ થાય કે ના થાય? તો વેગમાં થતો ફેરફાર એટલે બીડી કહેવાય કે ના કહેવાય? કહેવાય કે નહીં? તો વેગમાં થતો ફેરફાર એટલે બીડી. પ્રવેગને આપણે એ કહીએ અને સમયને આપણે ટી કહીએ. એટલે શું થયું? વેગમાં થતો ફેરફાર એટલે બીડી, પ્રવેગને એ અને સમયને ટી. માટે અહીંયા લખું છું, માટે બીડી બરાબર એટી, જે
સમીકરણ એકમાં મૂકતા બીડી બરાબર 80, જે સમીકરણ એકમાં મૂકતા એટલે શું થશે? બીડીની જગ્યાએ 80, તો 80 બરાબર વી માઇનસ યુ, બીજા અર્થમાં આ બાજુ એટલે પ્લસ થઈ જાય તો યુ પ્લસ 80 બરાબર વી. તમારું સમીકરણ સાબિત થઈ ગયું. કેટલું સરળ છે જુઓ. ફરીથી સમજીએ. પદાર્થનો એ બિંદુએ પ્રારંભિક વેગ u છે. ટી સમયને અંતે તેનો વેગ b થાય છે. ચતુષ્કોણ એ ઓ સી ડી લંબચોરસ બને છે એટલે ઓસી બરાબર એડી બરાબર ટી ફોર ટાઈમ છે. ઓએ બરાબર સીડી બરાબર યુ છે. ત્યાર પછી ઓઈ બરાબર બી સી બરાબર વી છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે લઈએ છીએ બીસી બરાબર બીડી વત્તા સીડી એટલે વી બરાબર બીસી બરાબર વી છે જુઓ, એટલે વી બરાબર બીડી વત્તા યુ એટલે બીડી બરાબર વી માઇનસ યુ બરાબર પરિણામ નંબર 1. હવે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે એ બરાબર બીડીના છેદમાં ટી. બીડી બરાબર એ ગુણ્યા ટી એટલે 80. સમીકરણ એકમાં કિંમત મૂકતા સમીકરણ એકમાં કિંમત મૂકતા જે સમીકરણ એકમાં મૂકતા એટલે 80 ના 80 અને બીડીની જગ્યાએ શું મૂકશું? વી માઇનસ યુ એટલે વી બરાબર યુ પ્લસ 80, જે માંગેલ સમીકરણ છે વેગ અને સમયનું સમીકરણ છે. લખી નાખો. જો બાળકો, હવે આપણે સમીકરણ નંબર 2 લઈએ છીએ, જે છે સ્થાન અને સમયનો આલેખ. એટલે અહીંયા પેલા વેગ દર્શાવ્યું હતું, ત્યાં શું દર્શાવવાનું? આકૃતિ એ જ રાખવાની, સ્થાન. જો શરૂઆતનો વેગ એ બિંદુએ યુ છે, બી બિંદુએ ટી સમયને અંતે બી બિંદુએ તેનો અંતિમ વેગ વી થાય છે. એટલે ઓએ બરાબર સીડી બરાબર યુ, આ ટી છે તો આ પણ ટી થાય એટલે ઓસી બરાબર એડી બરાબર ટી. ત્યાર પછી ઓઈ બરાબર બીસી બરાબર વી. બરાબર છે. હવે જુઓ, અહીંયા તમને બે આકૃતિ દેખાય છે. હું રેડ માર્કર દ્વારા બંને આકૃતિ અલગ પાડું છું. આ બ્લેક ઉપર જુઓ, આ રેડ માર્કરથી હું આ તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે અને આ તમને શું દેખાય છે? લંબચોરસ. સ્થાન એટલે તમે સ્થાન એટલે અહીંયાથી શરૂ કરી મુસાફરી કરી અને ફરી પાછા તમે અહીંયા આવો છો. બરાબર છે. એટલે તમે એટલા એરિયામાં ફરો છો. બરાબર છે. એથી શરૂઆત તમારી મુસાફરી કરો છો, બી સુધી જાઓ છો, એ આલેખ દ્વારા તમે જાઓ છો. પણ ખરા અર્થમાં ટી સમયને અંતે તમે કુલ ક્ષેત્રફળ કેટલું, એટલે કે કેટલા ભાગનું ક્ષેત્રફળ કાપો છો? આટલા ભાગનું તમે ક્ષેત્રફળ કાપો છો. તમે ક્યાંક કોઈ દિવસ રોપવેમાં બેઠા છો? તમે જોજો, રોપવેમાં તમે બેસશો તો જે જગ્યાએ ઊંચાઈ જવાનું હોય, દાખલા તરીકે પાવાગઢનું મંદિર છે તો ત્યાં રોપવે પણ છે અને સાથે સાથે પગથિયા પણ છે. તો રોપવેમાં તમે સરળતાથી 15 કે 20 મિનિટની 5 કે 10 મિનિટની અંદર સીધા તમે આ રીતે વાયર દ્વારા તમે ઉપર મંદિરના સ્થાનમાં તમે પહોંચી જાઓ. બરાબર.
તમને સમય ઓછો લાગ્યો છે, પણ તમે કેટલું ક્ષેત્રફળ, કેટલું એરિયા આવરી લીધો? આખા ડુંગર જેટલું એરિયા તો આવરી લીધો કે નહીં? તો આટલું ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ જ્યારે અંતર આવે એટલે આખું ક્ષેત્રફળ શોધવું પડે. ટૂંકમાં અંતર આવે એટલે ક્ષેત્રફળ શોધવું પડે. તો આવી આકૃતિ હોય ને, એ એક નાની બાજુ હોય અને એક મોટી બાજુ હોય, તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. આવી આકૃતિ બનતી હોય, બે બાજુ સમાંતર હોય અને બાકીની બે બાજુ સમાંતર ન હોય. ચતુષ્કોણે ચાર બાજુ હોય, એમાંથી કોઈ પણ એક જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો હવે આપણે સાબિતી આપીએ છીએ. એ પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી યાદ રાખવા માટે અહીંયા લખું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બે સૂત્ર તમને આમાં આવડવા જોઈએ. તો ચાલુ કરીએ છીએ. જુઓ, સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ એટલે નામ આપી દઉં છું, AOCB. AOCB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ કયો? ત્રિકોણ ADB. ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ AOCD વત્તા લંબચોરસ AOCD નું ક્ષેત્રફળ. ક્ષે એટલે ક્ષેત્રફળ. આ એક જ પોઈન્ટ અંદર ખાસ સમજવાનો છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. હવે અહીંયાથી ચાલુ કરું છું એટલે આપણે જગ્યાનો કોઈ પ્રોબ્લેમ ના થાય. બે ભાગ પાડી દઉં છું. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, અંતરને આપણે S કહીએ. કુલ કાપેલું અંતર બરાબર S. તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. જુઓ, પાયો એટલે બેઝ AD અને વેધ એટલે BD. એટલે AD ગુણ્યા BD ના છેદમાં 2. ત્રિકોણનું ક્ષેત્રફળ જો AD એટલે પાયો, નાને વેધ કહેવાય. AD ગુણ્યા BD વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ એટલે OA અને પહોળાઈ OC. આ લંબાઈ, આ પહોળાઈ ના લંબાઈ. પરીક્ષામાં કે આવું લખવાની જરૂર નથી. હવે જુઓ, S ના S. AD એટલે શું તમારી પાસે? AD એટલે T છે, BD એટલે AT છે. આપણે આના પહેલા જ સાબિત કર્યું હતું. ના છેદમાં 2 વત્તા OA. OA એટલે U છે અને T. એટલે S બરાબર, અને આપણે આગળ લઈએ UT વત્તા T. કેટલી વાર આવ્યા? 2 વાર. એટલે 1/2 AT સ્ક્વેર. આ તમારું બાળકો સ્થાન અને સમયનું સૂત્ર સાબિત થયું. કેટલું સરળ છે જુઓ. આકૃતિ એ જ લેવાની, ફેરફાર શું કરવાનું? અહીંયા શું લખવાનું? સ્થાન, નીચે સમય. નામ પણ એને, વસ્તુ પણ એને. પણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ
વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ લખી નાખો. હવે સૂત્ર નંબર 3, સ્થાન અને વેગ. સ્થાન અને વેગ, આકૃતિ એને જ છે, જુઓ તમે. બરાબર, ફરીથી વર્ણન પણ એનું એ જ. કોઈ એક પદાર્થનો પ્રારંભિક વેગ u છે. એ બિંદુએથી પ્રારંભિક વેગ u લઈ ટી સમયને અંતરે બી બિંદુએ પહોંચે છે ત્યારે તેનો અંતિમ વેગ v થાય છે. સમલંબ ચતુષ્કોણ જ બનશે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખો. હવે અહીંયા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે આગળ આવશે ગણિતમાં. ક્ષેત્રફળ બરાબર, માની લો કે કાટકોણ ત્રિકોણ બનતો નહીં, ત્રિકોણ ના બનતો હોય ને ક્ષેત્રફળ શોધવાનું થાય. આ તો શું છે, સુરેખ ગતિ છે, પણ ગતિ આમ ઊંચી નીચે અનિયમિત હોય અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું થાય ત્યારે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વાપરવું પડે. તો એના માટેનું સૂત્ર છે બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. બે સમાંતર બાજુનો સરવાળો એટલે આ બે સમાંતર બાજુ છે OA અને BC, બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈઓ. બરાબર છે. તો હવે આપણે ચાલુ કરીએ છીએ. આ સૂત્ર તમે નોંધમાં લખી નાખો. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. તો સમલંબ ચતુષ્કોણ AOCB નું ક્ષેત્રફળ બરાબર, પરીક્ષામાં સૂત્ર લખવાનું નથી, આપણે અત્યારે લખીએ છીએ કારણ કે તમને યાદ રહીએ બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. એક્ઝામમાં લખવાનું નથી મિત્ર, ખાસ ધ્યાન રાખજો. આપણે ફિઝિક્સ ભણીએ છીએ એટલે એમાં લખવાનું ન હોય. બરાબર છે, ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે પણ આ તમને યાદ રહીએ એટલા માટે. બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. બે સમાંતર બાજુ એટલે જુઓ પેરેલલ સાઈડ બે છે, એક નાની ને એક મોટી. કોકરેમ બરાબર છે, એટલે OA વત્તા બીજી કઈ બાજુ આવશે આખી BC ગુણ્યા ઊંચાઈ. હાઈટ આ પણ કહેવાય ને હાઈટ આ પણ કહેવાય. બરાબર છે, વસ્તુ આડી છે. આ જ આકૃતિને જો આમ સીધી મૂકી દો તો આવી બની જાય કે ના બની જાય બાળકો? બની ગઈ. આ સીધી એટલે તો આ હાઈટ છે, આ ઊંચાઈ છે. એટલે ઊંચાઈ શું છે ગમે તે OC પણ લખી શકો, AD પણ લખી શકો. OC ના છેદમાં 2. એટલે બાળકો જુઓ હવે OA એટલે આપણને ખબર છે, OA એટલે U છે. S OA બરાબર U છે. હવે તો આપણે ખબર પડી જાય U. BC માપ આપવું એટલે V છે ગુણ્યા T છેદમાં 2. સમીકરણ નંબર 1. હવે પ્રવેગ A બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. આવું આપણે સૂત્ર શીખી ગયા હતા.
એનો દાખલો પણ લીધો હતો, ખબર છે? બ્રેક વાળો યાદ આવે છે? એટલે જુઓ, એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. પ્રારંભિક વેગ યુ કહેવાય, અંતિમ વેગ વી કહેવાય. હવે જુઓ, ટીને અહીંયા આપણે ટી મૂકો, ટીની વેલ્યુ મૂકવી છે એટલે ટીને સૂત્ર બનાવીએ. માટે ટી બરાબર કારવાળાને કારમાં બેસાડો, ગુણાકાર હોય તો ભાંગાકાર, ભાંગાકાર હોય તો ગુણાકાર. કારવાળાને હંમેશા કારમાં જ બેસાડે તો જ મજા આવે, બરાબર? એટલે જુઓ, એની જગ્યાએ ટી લઈ જાઉં છું, ટીની જગ્યાએ એ લઈ જાઉં છું. એટલે ટી બરાબર વી માઇનસ યુ ના છેદમાં સમીકરણ નંબર 2. સમીકરણ 1 માં ટીની કિંમત મૂકતા એટલે જુઓ, એસ ના એસ એસ ના એસ બરાબર ના બરાબર યુ પ્લસ વી. ટીની કિંમત શું છે? વી માઇનસ યુ ના છેદમાં અહીંયા 2 હતા અને આ એ, એટલે 2as. હવે યુ પ્લસ વી લખો કે વી પ્લસ યુ લખો, બે એક જ કહેવાય ને. વી પ્લસ યુ વી માઇનસ યુ, એના ઉપરથી શું લખાય? 2as. ગણિતમાં આપણે શીખી ગયા છીએ, વી ગુણ્યા વી એટલે વી વર્ગ માઇનસ યુ વર્ગ. તો આ તમારું શું થયું? સ્થાન અને વેગનું સમીકરણ થઈ ગયું. તો આ સાથે આપણે ત્રણેય સમીકરણો ભણી ગયા, બરાબર છે? ત્રણેય સમીકરણો ભણી ગયા. બાળકો, સૌથી પહેલું સમીકરણ યાદ કરો, કયું હતું? વેગ વિરુદ્ધ સમય. બીજું સ્થાન વિરુદ્ધ સમય અને ત્રીજું સ્થાન વિરુદ્ધ વેગ, બરાબર છે? ત્રણેય સમીકરણો ભણી ગયા. ત્રણેય સમીકરણોમાં કઈ કઈ પારિભાષિક શબ્દ આવ્યા? યુ એટલે પ્રારંભિક વેગ, વી એટલે અંતિમ વેગ, એ એટલે પ્રવેગ, પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ, એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી, અને એસ એટલે અંતર. ત્યાર પછી ગણિતની કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો? સમલંબ ચતુષ્કોણનો ઉપયોગ થયો, એમાં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ માટે આપણે એક સૂત્ર આપ્યું, બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ છેદમાં 2. આટલું લખી નાખો. આ પીરિયડની અંદર પાર્ટ 3 ની અંદર આપણે ગતિના સમીકરણો લીધા. ફરીથી કહું છું, 3 સમીકરણ ખૂબ જ અગત્યના છે. 11 સાયન્સની અંદર ફરીથી રિપીટ થશે, થોડાક ડીપમાં થશે, પણ 100% રિપીટ થશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સમીકરણના દાખલા, એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં એટલે લેક્ચર નંબર 5 ની અંદર રેખીય ગતિના સમીકરણો સાથે આપણે પાઠ પૂરો કરીશું. ઓલ ધ બેસ્ટ. બરાબર, આટલું આપણે રાખીએ છીએ. ઓકે, બાય.